કઈ ભાઈ સારી આઈટમ કંઈક બતાવી દો ને. સુરજગઢ પછી આ સનસાઇન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને અત્યારે આપણે જાય છીએ ચોટીલા, કારણ કે ત્યાં ફરી એકવાર કાઠિયાવાડી ટ્રેડિશનલ મેરેજ છે અને આપણા રિલેટિવને ત્યાં છે અને આપણે ત્યાં જઈશું. ખૂબ જ ધડબડાટી હશે અને અશ્વપ્રેમી પણ છે અને વરાજા ખુદની પાસે પરી ઘોડી છે જે એન્ડ્યુરન્સ રાઇડમાં રાજકોટ પણ આવેલી અને ગુજરાતમાં 2-3 જગ્યાએ ઇનામ પણ જીતેલી છે. તો એ પણ હશે અને બીજા ઘણા બધા ઘોડા હશે. તો આજના વ્લોગમાં કાંઈક અલગ જ મજા આવવાની છે. તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, ખૂબ ખૂબ મજા આવવાની છે. અને અત્યારે અર્જુન અને કેસર હા અર્જુન ઉભા રહી ગયા છે. સમ્રાટ વગર થોડુંક સોનું સોનું છે. જો તાજણ ઊભી છે, મિસ કરતી હશે સમ્રાટને. અને બાકી આપણો અર્જુનિયો ફૂલ હાલ ગોડું હાલ. કઈ ભાઈ સારી આઈટમ કંઈક બતાવી દો ને. હશે જ ને, કારણ કે નામ તો મોટું છે તમારું અમરેલીમાં. ઓકે. લગભગ આપણે જે 2-4 વખત લીધા ને બધા પલકમાંથી જ લીધેલા છે. એટલે પેલી પસંદગી આપણી પલક છે. લગભગ બીજે ક્યાંય જવાનું રહેતું નથી. આપણી ચોઈસની વસ્તુ આપી જ દે છે લગભગ. તો ચલો થઈ ગયું રેડી પેકિંગ. ચલો હવે પેમેન્ટ કરી દઈએ. બીજું હું લગભગ તો 1 લાખ રૂપિયા દેતા જાય એવું લાગે છે. ચશ્માના એમ. જસદણ આપણે પહોંચી ગયા. જીલેશ્વર પાર્ક ગાર્ડન. આવો બગીચો તમે ક્યાંય જોયો નહીં હોય. ગોળ છે, આખો રાઉન્ડ શેપમાં. રાજાશાહી વખતનો છે. દરબાર શ્રી આલા ખાચર સાહેબ ઓફ જસદન સ્ટેટ ત્યારનો છે. અને જો આખો રાઉન્ડમાં અત્યારે નગરપાલિકા હસ્તક છે. ફાઇનલી આપણા ડેસ્ટિનેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ. સનસાઇન અને લેડીઝ મેમ્બરોને બધાને ઉતારવાના હતા સુરજગઢ, તો ત્યાં પણ ઉતારી દીધા. અને હવે આપણે આવી ગયા સનસાઇનમાં. બરોબર, એક રજવાડી લગ્નોત્સવ જે ખૂબ મજા આવવાની છે. એ તમને દેખાડવાનું છે. જોઈએ જો હમણાં તમને દેખાડશું. બરાબર, તો વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી જોઈ લેજો, મસ્ત ધમાકેદાર સુરજગઢ પછી આ સનસાઇન. 2 ચોટીલાની અંદર છે અને એકદમ રજવાડી કે ને પેલેસ ટાઈપ બનાવેલ છે. અને લગભગ ચોટીલા મંદિરથી 1.5 કિલોમીટર જેવી છે. અને હવે આપણે અંદર જાશું અને બધા વડીલોને રામ રામ કરશું. ખૂબ મજા આવવાની છે, કારણ કે બધું શાહી છે. બધું મેં તમને અગાઉ વ્લોગ અમદાવાદ રાજકોટ હાઈવે
આપણે નિર્મળભાઈને મળવા જઈએ છીએ. રામ રામ. રામ 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 રામ. કેમ છો? મજામાં? બસ અમારા વ્લોગિંગ સાથે આવી ગયા છે. અમારા ભાણુભાના મેરેજ હોય ને અમે વ્લોગિંગ ન કરીએ એવું તો હાલે જ નહીં. પેલા પાણી લ્યો. રાણપર નડાળા નિર્મળભાઈ વાળા ને ત્યાં રૂડો લગ્નોત્સવ છે અને ઇન્દ્રરાજભાઈના લગ્ન છે અને આજે આપણે ચોટીલા આવી ગયા છીએ. ખૂબ જ ઘોડાની ધડબડાટીઓ છે, ઊંટ છે, છત્રીઓ છે, બગી છે, એકદમ શાહી લગ્નોત્સવ છે. તો આજે શાહી લગ્નોત્સવની મજા લ્યો. આ પાર્ટ પહેલો છે. આવતીકાલે આપણે જસદન જાન લઈને જાશું તો પાર્ટ 2 આવશે. ખૂબ મજા આવવાની છે. તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ખૂબ જ ધડબડાટી રહેવાની છે. કાઠી કલ્ચરની એક ઝાંખી, કેવા લગ્ન હોય કાઠિયાવાડના, એ તમને બધું જોવા મળશે. અને આવા શુભ લગ્નોત્સવમાં દરેક જગ્યાએ આપણે વ્લોગ બનાવતા જ હોઈએ છીએ.
તો તમને મજા આવતી જ રહેશે, તો છેલ્લે સુધી જોયા કરજો. જો ભાઈ તમે અમે આમ રાજસ્થાનમાં પણ રહેવાના થોડી એવું છે? કેટલાક છે તમારી પાસે? અમારી પાસે 3 છે, એક હાંટડી છે, 2 હાંટિયા. વાહ વાહ, આપણને ઊંટ મળી ગયા ને હવે આપણી ઈચ્છા એવી છે કે 1-2 ઊંટ લઈ લઈ. ઘોડા તો આપણી પાસે 2 છે, 2 ઘોડી ને 1 વછેરો, પણ હવે આ ઘોડાની હારોહાર ઊંટે લઈ લઈએ આપણે, કારણ કે ઘોડા પાટા બહુ મારે છે, તો શું છે ઊંટ હોય તો સારું રહે. વધારે મજા આવે તો છૂટ. મારા દીકરા એમને કેટલાક ઊંટ છે હમણાં પૂછ્યું તું મેં, ઊંટ કેટલાક છે? ઊંટ આમ તો 3 છે, 2 હાંટિયા છે ને 1 હાંડડી છે. હાંડડી ફૂલે કામ ન લાવી. ઠીક, હા હા. તમારું નામ? મારું નામ રત્નાભાઈ.
અને રાજસ્થાની રાજસ્થાન. ઠીક. અમાર ભાઈ તો શું ના ના જરાય વાર નથી. સારા કામમાં કઈ મોડું કરવાનું ન હોય, બરોબર જમી જ લેવાનું. તો ચાલો ચાલો ભોજન સમારંભમાં પહોંચી ગયા. આપણી ડીશે આવી ગઈ છે અને તમને ખ્યાલ છે કે સુગંધ આવ્યા પછી મોડું કરાય નહીં, ફટાફટ જમી લેવાનું. અને આપણા મહેમાન છે અમરુભાઈ ખુમાણ સાહેબ, PSI છે અમદાવાદ, આપણી સાથે છે. તો હવે વધારે સમય નહીં લઈએ, જમી લઈએ, બાકી બધું પછી અમે તમને બતાડશું. અને અમારા માચિયાળાના આવી ગયા છે દાદલભાઈ, એ પણ બસ સ્વરૂચિ ભોજન સમારંભની મોજ લે છે. હે બસ તમે જ છો. ઠંડી થોડી થોડી નીકળતી જાય છે પણ વાંધો નથી. પ્રતાપભાઈ બાજુમાં જોયા જાય પણ ઓળખતા નથી. શક્તિરાજ પ્રતાપભાઈ વાળા ચલાડ આપણા સબસ્ક્રાઈબર છે, આપણને સ્પેશિયલ મળવા આવ્યા છે.